જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી કેરળથી લાઈવ જોડાઈ દેશભરના સ્ટ્રીટ વેન્ડરોને સંબોધન કર્યું હતું તેમજ ડિજિટલ પેમેન્ટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને આત્મનિર્ભરતા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ, બેંક મેનેજરો અને મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ હાજર રહ્યા। ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો। નગરપાલિકાના સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમમાં 50થી વધુ શેરી ફેરિયાઓને લોનનો લાભ આપવામાં આવ્યો। ભારત સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને ઓછા વ્યાજે લોન, ડિજિટલ વ્યવહારો અને નાણાકીય સમાવેશની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ યોજના 20 માર્ચ 1930 સુધી લંબાવવામાં આવી છે। યુસીડી દ્વારા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અધિકારીઓ દ્વારા અમને સ્વનિધિ લોનની અમને માહિતી મળી હતી। એના માટે અમારો ફરીથી બેઠો થયો એ અમે રેગ્યુલર હપ્તા ભરી નાખ્યા અને એ પછી હમણાં જ મને અઠવાડિયા પહેલા ફરીથી 20,000 નાની મદદથી એ ફરી બેઠા થયા અને વેપાર ધંધા પૂરપાટ દોડતા થયા। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડભોઈ નગરમાં 2-3 મહિને ગરીબો એટલે કે ફૂટપાથ પર જે ફેરિયા હોય એમને લોનની સહાય આપે છે, જેમાં 15,000 પહેલાં 10,000 આવતા હતા, હવે 15 થયા છે ને 25,000 અને 50,000ની લોનનો લેટર આપવાની કાર્યવાહી થાય છે। 500ની પરમિશન હોવા છતાં ડભોઈ નગરમાં મધ્યમ અને ગરીબ લોકોને 1200થી વધુ એના લોકો ઉપયોગ કરે છે। ફરીથી એ પ્રોગ્રામ આજે થયો અહીંયા નગરપાલિકા બિલ્ડિંગે મોદી સાહેબના લાઈવ પ્રસારણ સાથે ને આજે 50 જેવા લોકોને આ લેટર આપવામાં આવ્યો અને અલગ અલગ બેંકો, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દરેકમાંથી લેટર આપીને એમને એ પૈસા એમને વાપરી શકશે। સાથે સાથે એમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે, જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એ ઉપયોગ કરી શકશે। જેટલા જરૂર પડે એટલો માલ લઈને માલ રિકવરી બેંકમાંથી કરીને બેંકમાં જમા કરાવી શકશે અને બેંકવાળા એનો ક્રેડિટ જમાથી ક્રેડિટ કાર્ડમાં જમા કરશે। એટલે સરકારની આવી સારી સ્કીમ જે છે ચાલી રહી છે એનો ડભોઈ નગરપાલિકા ભરપૂર લાભ લે છે અને એનો લાભ મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પૂરેપૂરો આપવામાં સક્ષમ છે।